हेलो स्टूडेंट, आई एम कल्पना फ्रॉम सिटीजन स्कूल। तो आज हम 7th स्टैंडर्ड में पूरकवाचक लेसन 3 गुजराती में खिचड़ी पकाऊँ छू वो पढ़ेंगे। खिचड़ी पकाऊँ छू लेसन जो है उसमें अकबर और बीरबल, जो अकबर बीरबल की जो कहानियाँ है उसमें से एक कहानी इसमें ली गई है। ये खिचड़ी पकाऊँ छू उसका मीनिंग क्या है? तो जो बीरबल की चतुराई है, बीरबल क्या कर रहा है वो अकबर को कुछ पता नहीं है। तो उस हिसाब से जो उसकी चतुराई है उसको खिचड़ी पकाऊँ छू ऐसे शब्द में ये लेसन इसमें रजूआत की गई है। तो हम देखिए लेसन। बीरबल एनी चतुराई माटे जाણીતો છે। અહીં અકબર બીરબલની એક ચતુરાઈની કથા આપેલી છે। બીરબલે એની ચતુરાઈથી અદેખા ચોકીદારને બોધપાઠ ભણાવ્યો, જુવાનને ન્યાય અપાવ્યો અને અકબરને આંખ ખોલી આપી। હવે એક વ્યક્તિ જે છે એને બહુ જ પૈસાની જરૂર હતી, તો જે વસ્તુની અહીંયા રજૂઆત કરવામાં આવી છે, એમ કે જે ચોકીદાર હતો એને બોધપાઠ ભણાવવા માટે એમ કે બીરબલે આ ચતુરાઈ કરી। શિયાળાના દિવસો હતા, કડકડતી ઠંડી પડતી હતી। દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો। તેમણે દરબારીને પૂછ્યું, મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભું રહે ખરો? હવે જો અકબરને બેઠા બેઠા શું સૂજે છે, એ જે તળાવ જોવે છે એના મહેલના બાજુમાં, તેમ કે કડકડતી ઠંડીમાં એમ કે કોઈ બેસે ખરું, એવો એના મનમાં એક પ્રશ્ન થાય છે। એક દરબારી બોલ્યો, નામદાર, દિલ કોરી નાખે એવી ઠંડી છે, બરફ જેવા ઠંડા પાણીમાં ઊભું રહેવાની કોની છાતી ચાલે? ઉનાળો હોય તો કોઈ એવી હિંમત કરે? એટલે એક દરબારી કીધું એમ કે આટલી કડકડતી ઠંડીમાં એમ કે એ પણ કોણ ઊભું રહે એમ? હજી ઉનાળો હોય, ગરમી હોય તો બધાને પાણી ગમે, પણ શિયાળામાં આપણને ઠંડા પાણીમાં હાથ નાખવા પણ ગમતા નથી, તો આપણે ઊભા રહીએ ઠંડા પાણીમાં? કોઈ કહેતો ના ઊભા રહીએ। ત્યાં બીજો દરબારી બોલી ઉઠ્યો, ખુદાવર, પૈસો અજબ ચીજ છે, ઇનામની લાલચ કોઈ જોખમ ખેડે ખરો? હવે એક બીજો જે હતો ત્યાં દરબારી, તેણે શું કીધું એમ કે તમે કોઈ એમ કે ઇનામ રાખો, એમ કે કોઈને લાલચ આપો કે તમને આટલા પૈસા આપીશ, તો એમ કે કોઈ એમ કે પાણીમાં ઊભું રહેવા એમ કે તૈયાર થઈ જાય। બાદશાહે મોટા ઇનામની જાહેરાત કરી। 25 વર્ષના એક ગરીબ નવજુવાને આ ઇનામની શરત સ્વીકારી। હવે ગરીબ નવજુવાન હતું જેને પૈસાની જરૂર હતી, એટલે એણે શું કર્યું, જે આ ઇનામની શરત સ્વીકારી અને ઠંડા પાણીમાં ઊભું રહેવાની વાત કરી। આથી બાદશાહે તળાવની ચારે બાજુ કડક ચોકી પહેરો ગોઠવ્યો। નવજુવાન આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો। હવે જો બાદશાહે, કારણ કે ઇનામ મોટું રાખ્યું હતું, એટલે એણે શું કર્યું, ચારે બાજુ ચોકીદાર ગોઠવી દીધા એને દેખરેખ રાખવા, અને એ નવજુવાન આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો। સવારમાં બાદશાહે તળાવ પાસે આવીને જોયું તો નવજુવાન પાણીમાં ઊભો ઊભો પ્રાર્થના કરતો હતો। બાદશાહ તેને શાબાશી આપવા જતા હતા, ત્યાં એક અદેખો ચોકીદાર બોલ્યો, હજૂર, રાત્રે મેં એને તાપતો જોયો હતો। હવે જો આવું કોઈ સારું કાર્ય કરતું હોય, એમાં 10-15 માણસ હોય, એમાં એક માણસ તો વિચિત્ર હોય ને હોય। તો આ દરબારીઓમાં પણ જો એકને અદેખાઈ આવી, આને ઇનામની લાલચે બિચારો ગરીબ હતો, પૈસાની જરૂર હતી, એને પૈસા જોઈતા હતા, એ માટે બિચારો આખી રાત ઊભો રહ્યો। પણ એક ચોકીદારને એમ કે આને એમ કે હવે બાદશાહ એમ કે મોટું ઇનામ આપી દેશે, તો એણે વચ્ચે શું કર્યું, પથ્થરો નાખ્યો, એને ઇનામ ના મળે ને એના માટે એણે બાદશાહના કાન ભીડવ્યા। એને એમ કીધું કે મેં એને એમ કે તાપતો જોયો હતો। તાપતો એટલે એમ કે તાપ લેતા ગરમીમાં। નવજુવાન બોલી ઉઠ્યો, હું તાપતો હતો? આવો ગોળો શા માટે ગબડાવે છે? હવે નવજુવાન એમ કે છે કે હું તો એમ કે ઠંડીમાં ઊભો હતો પાણીમાં, હું કેવી રીતે એમ કે તાપ લેતો પાણીમાં? તું એમ કે આવા ખોટું એમ કે બાદશાહની આગળ એમ કે બોલીશ નહીં એમ। હું તો આખી રાત પાણીમાં હતો, તું પોતે એની સાક્ષી છે, એ પોતે જ જોવાવાળો હતો કે પાણીમાંથી બહાર નથી નીકળ્યો, કે કશે એને તાપ નથી કર્યો, છતાં એ મહારાજના કાન ભભરાવે છે, ભંભીરે છે, કેમ કે એને ઇનામ ના મળે ને એટલે।
ચોકીદાર બોલ્યો, મહેલમાંથી આવતા દીવાના પ્રકાશ તરફ નજર રાખી તું નહોતો ઊભો? હવે લો કેવી તાવ આવે એવી વાત કરે છે ચોકીદાર. જુઓ, એમ કે મહેલમાં છેક દૂર દીવો એક બળતો હતો, એના પ્રકાશ તરફ તમને કોઈ દિવસ એવું ફીલ થયું છે મિત્રો કે તમે કોઈ દીવાની જ્યોત સામે 10 ફૂટ દૂર ઊભા હો અને તમને એનો તાપ મળતો હોય ઠંડીમાં? ઇમ્પોસિબલ છે આ વસ્તુ. તો આ ચોકીદારે રાજાને એવું કીધું કે આ જે પ્રકાશ જે દીવો હતો મહેલનો એની નજર સામે એમ કે આ ઊભો હતો અને એનો તાપ એમ કે લેતો હતો, પણ એટલો તાપ એને થોડો મળવાનો હતો. હવે અકબર પણ જો વિચારતા નથી ને પેલા એમ કે દરબારીની વાતમાં આવી જાય છે. ભોળા જુવાને જવાબ આપ્યો, હા, આખી રાત એ દીવાના પ્રકાશ તરફ મેં નજર રાખી હતી. હવે પેલો તો બિચારો પાણીમાં ઊભો હતો, એટલે જ્યાં અજવાળું પડતું હતું જ્યાં મહેલમાં, તે દીવા ઉપર એની નજર એમ કે પડીને રાખીને ઊભો રહ્યો. અદેખા ચોકીદારે કહ્યું, ત્યારે તને એ દીવાની ગરમી મળી ખરી ને? હવે દીવા સામું જોવાથી ગરમી મળે કોઈને? આ સૂર્ય થોડો હતો કે જે સૂર્યનો આકરો તેજ થોડો હતો કે આપણે જોવાથી આપણને તાપ લાગે એનો. આ તો એક દૂર મહેલમાં છેક આગે દીવો બળતો હતો એની વાત કરે છે. હા, આખી રાત એ દીવાના પ્રકાશ તરફ મેં નજર રાખી હતી. અદેખા ચોકીદારે કહ્યું, ત્યારે તને એ દીવાની ગરમી મળી ખરી ને? હવે જો ચોકીદાર કેવા કાન ભંભેણે છે રાજાના, ઇનામ નથી આપવા દેવું એટલે. કેમ કે એ દીવાની ગરમી એમ કે તને તાપ મળ્યો ને એમ કે. એ ગરમી મળી તેથી તો તું જીવતો રહ્યો. હજૂર, આ માણસ ઇનામને લાયક નથી. જો છેલ્લી વાત આવી ને એના મોં ઉપર, કેમ કે દીવાની ગરમી મળી છે હજૂર, તો એમ કે આને એમ કે ઇનામ એમ કે આપવાના લાયક નથી આ માણસ, એમ કરીને રાજાને ના પાડે છે. નવજુવાનને ઇનામ આપ્યા વિના બાદશાહ ત્યાંથી ચાલ્યા ગયા. હવે આવી એક દરબારીના વાતમાં આવીને બાદશાહે વાત સાંભળી અને પેલા માણસ બિચારો આખી રાત પૈસા માટે જે ઊભો રહ્યો કડકડતી ઠંડીમાં, ને એને એમ કે બાદશાહ ઇનામ આલ્યા વગર ચાલ્યા ગયા. નવજવાન નિરાશ થઈ ગયો. બિરબલ બહારગામથી પાછો આવ્યો એટલે તેણે તેની પાસે જઈને બનેલી વાત રજે રજ કહી. હવે જો એ ટાઈમે ત્યાં બિરબલ હાજર નહોતો. જો બિરબલ હાજર હોત તો આ વસ્તુ બિલકુલ બનત નહીં. બિરબલ આની જોડે આ ખોટો વ્યવહાર એમ કે રાજાની સાથે થવા દેતે નહીં. પણ બિરબલ તે વખતે બહારગામ ગયો હતો, અને જેવો જ આવે છે તરત જ પેલો નવયુવાન ગરીબ જે હતો એ બિરબલને જઈને બધી જ વાત એમ કે કરી લે છે. બિરબલે નવજુવાનને કહ્યું, પણ જાનને જોખમમાં મૂકવાની શી જરૂર હતી? એમ કે આવી ઠંડીમાં એમ કે તને કંઈ થઈ ગયું હોત તો એમ તારા ઘરવાળા શું કરે? એમ તારી જાનને એમ કે જોખમમાં શું કામ મૂકી દે એમ? નવજુવાને કહ્યું, હું ગરીબ માણસ, ઇનામ મળે તો મારું નસીબ ખુલી જાય. હવે ગરીબ હતો એટલે જો પૈસો માણસને શું નથી કરાવતો, કંઈ પણ કામ કરવા પૈસો મજબૂર કરી નાખે છે માણસને. તો આ ગરીબ માણસે પણ પોતાના સારા એવા પૈસા મળે, ઇનામ મળે અને એને એનું નસીબ ખુલી જાય એ માટે એણે આ જોખમ ખેડ્યું. બિરબલે તેને ધીરજ રાખવાનું કહી વિદાય કર્યો. બિરબલ બહારગામથી પાછો આવે છે એવી ખબર બાદશાહને મળી. તેણે તરત જ બિરબલને બોલાવવા માટે સિપાહીને મોકલ્યો. હવે બિરબલે પેલા નવજુવાનને કીધું કે કંઈ નહીં, તું શાંતિ રાખ, એમ કે હું બધું એમ કે ઠાળે પાડું છું, બધું કરું છું, એમ એને ન્યાય એમ કે અપાવીશ તને. અને આ બાજુ એમ કે રાજાને ખબર પડે છે કે બિરબલ આવી ગયો છે, તે પોતાના એક બીજા સિપાહીને બિરબલને બોલાવવા માટે મોકલે છે. સિપાહીએ બિરબલને ઘરે જઈને તેના નોકરને બાદશાહનો સંદેશો કહ્યો. બિરબલને કહેવરાવ્યું, અત્યારે હું ખીચડી પકાવું છું, એ તૈયાર થાય કે ખાઈને તરત બાદશાહ પાસે આવીશ. હવે એણે સિપાહીને શું કહેવડાવ્યું કે એમ કે ખીચડી રંધાય છે, તે થઈ જાય તો હું ખાઈને એમ કે પછીથી આવું છું. કલાક પછી સિપાહી પાછો આવ્યો એટલે વળી બિરબલે બહાર આવીને તે જ સંદેશો મોકલાવ્યો. પાછો એમ કે સિપાહી આવે ને ફરી પાછું એમ કે બિરબલે એ જ જવાબ મોકલાવ્યો, એમ કે પછી આવું છું એમ. વળી કલાક વીત્યો પણ બિરબલ જણાયો નહીં. એટલે બાદશાહ અધીરા થયા. આવી રીતે 2-3 વાર બાદશાહે બિરબલને બોલાવવા મોકલ્યો, પણ એમ કે બિરબલ આવ્યો નહીં, કેમ કે એની ખીચડી રંધાઈ નહોતી. હવે જો બાદશાહને રિયલાઇઝ કરવા માટે જો બિરબલ પેલા ગરીબને ન્યાય મળે તે માટે જુઓ કેવું કરે છે. બાદશાહ અધીરા થયા. તેઓ મનમાં બોલ્યા,
આ તે કેવી ખીચડી કે 2 કલાકે પણ ચડે નહીં, ચાલ જઈને જોવું તો ખરો. પછી બાદશાહથી રહેવાયું નહીં, એ જાતે જ એમ કે જોવા ગયા, એમ કે એવી કેવી ખીચડી બનાવે છે, કેવી રાંધે છે. બાદશાહ પોતે 2-4 સરદારો અને સિપાહીઓ સાથે બિરબલને ત્યાં આવ્યા. બિરબલ ઉતાવળો બહાર આવ્યો. તે બોલ્યો, નામદાર, કહો તો ભૂખ્યો આવું, પણ ખીચડી હજી ચડી નથી. ખાતરી થતી ન હોય તો ચાલો જાતે જુઓ. એટલે જો બિરબલ ઉતાવળો બહાર આવ્યો, રાજા આવ્યા તેવું સાંભળીને, અને રાજાને કીધું એમ કે તમારે એમ કે ઉતાવળ હોય તો એમ કે હું ખાયા વગર એમ કે આવું, અને તમને એમ કે માન્યામાં ના આવતું હોય એમ કે હું ખોટું બોલતો હોઉં કે ખીચડી નથી રંધાઈ, તો એમ કે તમે જાતે આવીને જુઓ કે એમ કે ખીચડી રંધાય છે. હવે જો એને ખીચડી કેવી રીતે રાંધવા મૂકી હતી, જેવું પેલા માણસને પ્રકાશ જે પડતો હતો દૂરથી, એ ગરમી મળે કે ના મળે તે જ વસ્તુની રિયલાઇઝ કરવા માટે બિરબલે પણ એ જ રીતની ખીચડી દૂર, જે તાપ હોય ખીચડીને જે તાપ મળે એ તાપ એટલો બધો દૂર રાખે તો કે ખીચડી ખબર નહીં કેટલા ટાઈમે તે ખીચડી રંધાય, એનો આપણે અંદાજ જ ના લગાવી શકીએ. બાદશાહને હસવું આવ્યું. તે ઘરના વાડામાં આવ્યા. તેમણે ત્યાં જે જોયું તેથી તેઓ આશ્ચર્યમાં ડૂબી ગયા. 3 વાંસને જમીન ઉપર ઊભા રાખીને એ ત્રણેયને મથાળે એકસાથે બાંધ્યા હતા. બાંધેલા વાંસની અધવચ એક હાંટડી ટાંગી હતી. નીચે જમીન પર ચૂલો સળગાવ્યો હતો. ચૂલા પાસે પાટલા પર બેસી બિરબલે લાકડાના નાના ટુકડા ચૂલામાં નાખ્યા અને ભૂંગળીથી ભડકો કર્યો. પછી તેણે હાંડલી તરફ જોયું. હવે જો ખીચડી કેવી રીતે મૂકી હતી. હવે આવી રીતે ખીચડી મૂકો તો કેવી રીતે થાય. આપણે જ્યારે કંઈ બી વસ્તુ રસોઈ બનાવી રાંધીએ ત્યારે તપેલું ડાયરેક્ટ ગેસ પર હોય કાં તો ચૂલા ઉપર હોય તો જ એમ કે વસ્તુ રંધાય ને. પણ એ વસ્તુને તમે લટકતી ઊંચી રાખો તો એ વસ્તુ ક્યાંથી રંધાય, એને તાપ ક્યાંથી મળે. તો બિરબલે પણ આવું જ કરેલું. એણે પણ પોતાની જે ખીચડી રાંધવા મૂકી હતી તેને લટકતી રાખી હતી 3 વાંસની લાકડીઓ પર, અને ચૂલો છે કેમ કે નીચે હતો. બાદશાહને હસવું આવી ગયું. તેમણે બિરબલને કહ્યું, બિરબલ, તું તો બેવકૂફ છે, તારું મગજ ઠેકાણે છે કે નહીં? તે આ શું માંડ્યું છે? આ ચૂલાનો તાપ ઊંચે હાંડલીને કેવી રીતે પહોંચે? આમ તો તારી ખીચડી 7 દિવસે પણ નહીં ચડે. જો હવે બિરબલે અકબરને રિયલાઇઝ કરાવી, પેલા માણસને ન્યાય અપાવવા. એ બિરબલ જાતે જ બોલ્યા, આ તો કેટલું નજીક હતું જુઓ, તો પણ ખીચડી એમ કે 7 દિવસે ચડશે નહીં એમ એવું કહે છે રાજા. અને પેલો માણસ તો બિચારો 12 તળામાં હતો અને મહેલમાં એમ કે એક પ્રકાશ દીવો એક સળગતો હતો, તો એને ક્યાંથી તાપ મળ્યો હશે વિચારો. બિરબલે વળી ભૂંગળીથી ભડકો કર્યો અને તે બોલ્યો, નામદાર, આપ ભલે મને ડાયો ન ગણો, મને આશા છે કે ખીચડી ચડશે, મને સફળતા મળશે. પાછો અકબર વળી બિરબલને કહે છે કેમ કે તમે ભલે મને એમ કે ડાયો ના ગણો, ભલે હું ગાંડો રહ્યો, પણ એમ કે આ ખીચડી ચડશે, મને એમ કે સફળતા મળશે એમાં. બાદશાહે કહ્યું, બિરબલ, મને તારી વાત સમજાતી નથી, તારા મનમાં શું છે ઝટ કહી દે. હવે રાજા ખરા પાટા ઉપર આવ્યા. હવે રાજા એમ કે છે કે તારા મનમાં એમ કે ચાલી શું રહ્યું છે એ વસ્તુ તું મને એમ કે તું મને એમ કે ખબર પડે. બિરબલ બોલ્યો, દૂરથી મહેલના નાના દીવાની ગરમી નવજુવાનને મળી અને તેથી તે જીવી ગયો. દીવો તો દૂર હતો, પણ આ ચૂલો હાંડલીની નજીક છે, મારી ખીચડી જરૂર રંધાશે. હવે રાજાને ખબર પડી કે બિરબલ શું કહેવા માગે છે. બિરબલે આટલું કીધું અને રાજાને અકબરને બધી જ વાતની ખબર પડી ગઈ કે આ બિરબલ કેમ આવું કરી રહ્યો છે, કેમ આવી રીતે એની ખીચડી રાંધે છે. જે ખીચડી પેલા જોડે રંધાઈ હતી એ જ ખીચડી એ રાજા જોડે રાંધે છે. પછી બિરબલે અદેખા સિપાહી તરફ જોયું, કહ્યું, આને પૂછો, એ જરૂર કહેશે કે ખીચડી રંધાશે. અદેખા સિપાહીનું મોં પડી ગયું. મોં પડી જવું એટલે શર્મિંદો થઈ ગયો, જો રૂઢિપ્રયોગ છે. એ સિપાહીના સામું જ્યારે જોયું આવું કહીને એણે, તેનું મોં તરત જ એમ કે પડી ગયું. એ શરમ અનુભવવા લાગ્યો. તે નીચું માથું કરીને ઊભો રહ્યો અને શરમથી તેનું માથું નીચે થઈ ગયું. કોઈના સામું એમ કે નજર મિલાવી શક્યો નહીં. નીચું માથું કરીને ઊભું રહેવું એ પણ એક રૂઢિપ્રયોગ છે. બાદશાહે બીજા સિપાહીને કહ્યું, પેલા નવજુવાનને મહેલમાં આવવાનું કહી આવ, તેને કહેજે કે તારું ઇનામ તને મળશે. પછી બાદશાહને બધી જ વાત સમજાઈ ગઈ. પેલા
સિપાહીના વાતોમાં આવીને એને પેલા નવજુવાનને અન્યાય કર્યો હતો અને પછી તે જ્યારે નજરો નજર બધું જોવે છે અને ત્યારે એમને બિરબલ બધી રિયલાઇઝ કરાવે છે એની ચતુરાઈથી, ત્યારે એમ કે અકબરની આંખ ખુલે છે અને પેલા માણસને એનું ઇનામ મળે છે. થેન્ક યુ.